સમાચારમાં આગળ વાત કરીએ તો આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાવાની છે। વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ભાગ લેવાના છે। ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નપાસ થયા છે, સાથે કોઈ પણ વિદ્યાર્થી પોતાના પરિણામથી નાખુશ છે તો તે તમામ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે। સાથે જ રાજ્યના તમામ જે આજે પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાઈ રહી છે। એસએસસી અને એચએસસી વિજ્ઞાન સામાન્ય પ્રવાહની જે પૂરક પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। આશરે 1.75 લાખ જે વિદ્યાર્થીઓ છે આ પૂરક પરીક્ષા આપવાના છે। ત્યારે અમદાવાદમાં 51 બિલ્ડિંગ તેમજ 4 કેન્દ્રમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ત્યારે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના 7727 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। અમદાવાદ શહેરના કુલ 18,172 વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપવાના છે। અમદાવાદના ગ્રામ્યના પણ 8,540 ઉમેદવારો છે તે આ પરીક્ષા આપવાના છે। ત્યારે તમામ જે સીસીટીવી કેમેરાની નજર હેઠળ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે સુરક્ષાની દ્રષ્ટિઓ છે તે પણ ધ્યાનમાં લેવાઈ છે। ત્યારે અમદાવાદના 51 બિલ્ડિંગ તેમજ 4 કેન્દ્રો છે ત્યાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યોત્સનાબેન, આજે પૂરક પરીક્ષા છે, કયા કયા વિષયોના પેપર આપવાના છે? 4 વિષયના આપવાના છે અને ભણીને આવ્યા છો અને પાસ થઈ જવા। ગઈ વખતે 4 વિષયમાં ફેલ થયા, હવે પૂરક પરીક્ષા છે તો તૈયારીઓ કેવી છે? સારી। તમારું નામ અને પરિચય? મારું નામ નથુભાઈ જીતે સાધના છે અને હું ધોરણ 10ની છું અને હું 4 એક્ઝામમાં ફેલ થઈ ગઈ છું। એ 4 એક્ઝામ આપવા માટે હું અહીંયા આવી છું। સાધના, કયા કયા વિષયોમાં ફેલ થયા? મારા વિષયો ગણિત, વિજ્ઞાન, એસએસ અને ગુજરાતી। તો હવે તૈયારીઓ કેવી છે? તૈયારી તો જબરદસ્ત ચાલે છે। એ ડર છે પાસ થાય કે અને ના પાસ થાય, આ ડર છે મારે। શું લાગે છે, આ વખતે પાસ થઈ જવાશે? હા, હું પાસ થઈ જઈશ આવું લાગે મને। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પૂરક પરીક્ષા છે। રાજ્યની અંદર 2.5 લાખ વિદ્યાર્થીઓ છે તેઓ આજે પૂરક પરીક્ષા આપવાના છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ કોઈ પણ વિષયમાં નપાસ થયા હોય તે લોકો આજે આ પરીક્ષા આપવાના છે। આ સાથે જ જે લોકો બોર્ડમાં પોતાનું પરિણામ સુધારવા માંગતા હોય તેવા ઉમેદવારો પણ આ પરીક્ષા આપશે। આ વિષયમાં ફેલ થઈ છે અને રિપીટ પરીક્ષા આપવા માટે આવી છે। કે આગળ વધારે ભણે અને આપણી મહેનત એટલી છે કે આપણે મહેનત કરીએ પણ ભણવાનું એ લોકોને જ છે। આગળ ભણેલું ગણેલું ક્યાં જાય નહીં। ભણેલું હશે તો આગળ જશે, ને ભણેલું તો પાછળ રહેશે। ચોક્કસથી તો જે રીતે આપ જોઈ શકો છો કે અત્યારે વિદ્યાર્થીઓ પણ છે તે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા છે અને કેવી તૈયારીઓ છે તેમની તેના વિશે પણ એમની જોડે આપણે વાત કરીશું। તમારું નામ? એવું કેટલા વિષયની પરીક્ષા આપવાની છે? કયા કયા વિષય છે? મહેનત કેવી છે આ વખતે? શું લાગે છે, પેપર કેવું નીકળશે? જે રીતે વિદ્યાર્થીઓ કહે છે કે સારું પેપર જે છે તે આજે નીકળશે તેવી તેઓ અત્યારે હાલ આશા રાખી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આજે રાજ્યભરમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ જે છે તે આ વખતે આ જે પૂરક પરીક્ષા છે તે આપવાના છે। તેમના પછી સાથે અનિતા પરમાર